નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત જગ્યાની વાત કરીએ જ્યાં શ્રદ્ધાને કોઈએ પથ્થરમાં કંડારી નથી, પણ એ તો સીધી ધરતીમાંથી જ પ્રગટ થઈ છે. હા, એક એવું સ્થળ જ્યાં કુદરત પોતે જ ભગવાનનું સ્વરૂપ છે. તો એક સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે કોઈ મંદિર કોઈએ બનાવ્યું જ ન હોય, પણ એ જાતે જ જન્મે? હા, કુદરતે જ એને પ્રગટ કર્યું હોય. બસ આ જ તો રહસ્ય છે ઈશ્વરીય મહાદેવની આખી વાતનો. તો આ રહસ્યને સમજવા માટે આપણે ક્યાં જઈશું? એક એવી જગ્યાએ જે શહેરના શોરબકોર અને કુદરતની શાંતિની બરાબર વચ્ચે આવેલી છે. હાઈવે પર આવેલું એક અનોખું પવિત્ર ધામ. જરા વિચારો તો, એક તરફ ધમધમતો રાજકોટ જામનગર હાઈવે, ગાડીઓનો સતત અવાજ, અને બસ એની બાજુમાં જ બીજી જ ક્ષણે ટેકરીઓ અને ખીણોની એકદમ નીરવ શાંતિ. બસ આ બે અલગ દુનિયા જ્યાં મળે છે ને, ત્યાં જ બિરાજે છે ઈશ્વરીય મહાદેવ. અને આ જ વાત આ જગ્યાને ખરેખર ખાસ બનાવે છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આવી દિવ્ય શાંતિ માટે ક્યાંય દૂર જંગલોમાં જવાની જરૂર નથી. રાજકોટ શહેરના ઘોંઘાટથી માંડ 10 જ કિલોમીટર દૂર. કેટલું નજીક નહીં? છતાંય જાણે આખી દુનિયાથી અલગ. ચાલો હવે એની મૂળ કથા પર જઈએ. એ વાત જે આ મંદિરને એનું નામ અને એનું અનોખું મહત્વ આપે છે. અને સાંભળજો, આ કોઈ સાધારણ વાર્તા નથી. આ તો શ્રદ્ધા અને કુદરતના એક અદ્ભુત મિલનની ગાથા છે. તો આખી વાતનો સાર છે એક શબ્દમાં: સ્વયંભૂ. સ્વયંભૂ એટલે શું? એટલે કે જે જાતે જ પ્રગટ થયું હોય. મતલબ કે અહીં જે શિવલિંગની પૂજા થાય છે ને, એ કોઈ કારીગરે બનાવેલી મૂર્તિ નથી. એ તો કુદરતી રીતે બનેલો એક પથ્થર છે જે ધરતીમાંથી પોતાની મેળે જ બહાર આવ્યો છે. તો આ શિવલિંગની આખી વાત જ કોઈ માણસના નિર્માણની નથી, પણ સીધા દૈવી પ્રાગટ્યની છે. લોકો માને છે કે આને કોઈએ બનાવ્યું નથી, સ્થાપિત નથી કર્યું. એ તો ધરતીના ગર્ભમાંથી જાતે જ પ્રગટ થયું છે. અને એટલે જ તો એનું નામ પડ્યું ઈશ્વરીય. મતલબ કે જે ઈશ્વરનું છે, જે ઈશ્વરે બનાવ્યું છે. અને આ માન્યતા એટલી ઊંડી હતી કે સદીઓ સુધી મોટા મોટા રાજવી પરિવારો પણ અહીં શ્રદ્ધાથી માથું નમાવતા હતા. અને અહીંની દિવ્યતાની તો શું વાત કરવી! એવું લાગે કે અહીં ખાલી માણસો જ પૂજા નથી કરતા, પણ આખી કુદરત જ જાણે ભોળાનાથની આરાધનામાં લાગી ગઈ છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ટેકરીઓ પરથી પાણીના ધોધ નીચે આવે, ત્યારે એવું જ લાગે જાણે ખુદ આકાશ મહાદેવનો કુદરતી અભિષેક કરી રહ્યું હોય. હવે કુદરતની આ દિવ્યતાએ સદીઓથી લોકોને અહીં ખેંચ્યા છે. તો ચાલો જરા સમયમાં પાછા ફરીએ અને જોઈએ કે માણસોએ પોતાની શ્રદ્ધાને અહીંના પથ્થરો પર કેવી રીતે અમર કરી છે. આ સ્થળની પવિત્રતા કંઈ આજકાલની નથી. અહીંના કણકણમાં યુગોનો ઇતિહાસ થપકે છે. કેટલાક પુરાવા તો આપણને છેક પાષાણ યુગમાં, એટલે કે હજારો વર્ષો પાછળ લઈ જાય છે. એનો મતલબ કે આ જગ્યા હંમેશાથી લોકો માટે ખાસ રહી છે. પછી સમય જતાં મધ્યકાલીન યુગની કોતરણીઓ અને રાજપૂત રાજાઓના શિલાલેખોએ આ શ્રદ્ધાને પથ્થરો પર હંમેશા માટે જીવંત કરી દીધી. અને આ જ બતાવે છે કે સમયની સાથે આ જગ્યા કેવી રીતે વિકસિત થતી ગઈ. જે મુખ્ય સ્વયંભૂ શિવલિંગ છે, એની આસપાસ ભક્તોએ હનુમાનજી અને ગણેશજી જેવા બીજા નાના મંદિરો બનાવ્યા, પ્રાચીન થાંભલા બનાવ્યા. આ બતાવે છે કે કેવી રીતે એક કુદરતી શ્રદ્ધાના કેન્દ્રની આસપાસ ધીરે ધીરે આખું મંદિર પરિસર તૈયાર થયો. પણ વાત અહીં માત્ર ઇતિહાસ અને સ્થાપત્યની નથી. અહીંના વાતાવરણમાં એક અલગ જ આધ્યાત્મિકતા છે. ચાલો હવે એ સમજીએ કે શા માટે આપણા પ્રાચીન ઋષિમુનિઓ ધ્યાન અને તપ માટે આવા શાંત, એકાંત સ્થળો જ પસંદ કરતા હતા. આ એક વાક્ય જાણે આ જગ્યાનો આખો સાર કહી દે છે. દુનિયાના ઘોંઘાટથી દૂર, કુદરતની એકદમ ગહન શાંતિમાં. સાચું ને? પોતાની જાત સાથે જોડાવા માટે આનાથી સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? અને અહીંની ટેકરીઓ એ ખાલી પથ્થર અને માટીના ઢગલા નથી. એ તો કેટલાય રહસ્યો સાચવીને બેઠી છે. સ્થાનિક લોકો એવું માને છે કે અહીં એવી ગુપ્ત ગુફાઓ છે જ્યાં જૂના જમાનામાં ઋષિઓ તપ કરતા હતા. એક પવિત્ર પાણીનો કુંડ પણ છે જેની સાથે ચમત્કારિક વાતો જોડાયેલી છે. અને આ બધાની ઉપર એક અતૂટ વિશ્વાસ કે અહીં સાચા દિલથી માંગેલી કોઈ પણ દુઆ ક્યારે ખાલી નથી જતી. તો આ બધી વાતો પરથી આપણે શું સમજવાનું? આ જગ્યા આપણને શું શીખવે છે? જ્યારે કુદરત અને શ્રદ્ધા આમ એકબીજામાં ભળી જાય, ત્યારે એમાંથી કેવો ગહન સંદેશ બહાર આવે છે. આ જગ્યાનો અસલી જાદુ આ જ છે કે તમે ખાલી થોડાક ડગલા ચાલો અને આખી દુનિયા બદલાઈ જાય છે.
હાઈવે પરનો ટ્રાફિક, હોર્નનો અવાજ બધું પાછળ છૂટી જાય છે અને એની જગ્યાએ શું સંભળાય છે? પવનનો સુસવાટો, પક્ષીઓનો કલરવ અને ઝરણાનું મીઠું સંગીત. બસ જાણે એક દુનિયામાંથી બીજી દુનિયામાં આવી ગયા હોઈએ એવો અહેસાસ થાય છે. અને એટલે જ અંતમાં ઈશ્વરિયા નામ એ ખાલી એક નામ નથી, એ એક આખી ફિલોસોફી છે. એ આપણને યાદ કરાવે છે કે ઈશ્વર અને કુદરત બે અલગ વસ્તુઓ નથી, એ એક જ છે. અહીં બનાવનાર પોતે જ પોતાની બનાવેલી સૃષ્ટિમાં હાજર છે. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. જો દિવ્યતા એક પથ્થરમાંથી જાતે પ્રગટ થઈ શકે છે, તો પછી કુદરતમાં એવી તો કેટલીય જગ્યાઓ હશે જ્યાં એ હાજર હશે અને આપણે કદાચ એને જોઈ જ નથી શકતા. ઈશ્વરીય મહાદેવ આપણને એ જ શીખવે છે કે દિવ્યતાને શોધવા મંદિરોની 4 દિવાલોની જરૂર નથી. એ તો આપણી આસપાસ જ છે, દરેક પથ્થરમાં, દરેક ઝાડમાં, દરેક ઝરણામાં. બસ આપણે એને જોવાની નજર કેળવવાની જરૂર છે.